હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. 3 ખામોશ સ્ત્રી. શહેરોની મોટી ઇમારતોની કાચની બારીઓ પરના મખમલના પડદા પાછળ સેંકડો રડતી સાંસારિક કોલાહલમાં ડૂબી જાય છે. સ્ત્રીઓ સહન કરવામાં, છુપાવવામાં, ઘરની ઇજ્જતની રક્ષા કરવામાં અને હોઠ પર ખોટું સ્મિત શોભાવવામાં માહેર હોય છે. એક છોકરીના લગ્ન થઈ જાય પછી તે પોતાના 2 પરિવારની ઇજ્જત જાળવવા માટે દરેક કડવા ચૂસક પીવે છે. આવી 3 મહિલાઓના જીવનની કડવી કહાણી, ગર્વ અને પ્રેમથી ભરેલી. ત્રણેયના હૃદયોમાંનો ગુસ્સો ત્યારે બહાર લાવે છે જ્યારે એક નોકરાણી તેના અંગત જીવનને જાહેર કરે છે. નીલમ, રજની અને માલા એક જ બિલ્ડિંગમાં રહેતા હતા અને ગાઢ મિત્રો હતા. અલબત્ત તેણી વૈભવી જીવન જીવતી હતી, પણ માસ્ક પહેરીને, અંદરથી ખાલી. તેમ છતાં સમાજમાં પોતાનું સ્ટેટસ જાળવી રાખવા માટે તેઓ ગપ્પા મારતા હતા અને પોતાના પતિના ગુણગાન ગાતા હતા, જાણે દુનિયામાં તેમના પતિની જેમ તેમની પત્નીની સંભાળ રાખનાર કોઈ નથી. દર થોડા દિવસે ત્રણેય મિત્રોના ઘરે બેસીને મસ્તી કરતા, સમય પસાર કરતા. આજે પણ રજનીના ઘરે મેળાવડો હતો. રજનીએ કહ્યું, દોસ્ત, સ્ત્રીઓ પોતાના પતિના હાથે જુલમ સહન કરીને જીવન કેવી રીતે પસાર કરે છે. મેં મારા પતિને હેન્ડ પેક આપ્યું છે. કેટલાક પુરુષો માટે પત્ની એક પૈસાની કિંમતની છે. ભગવાનનો આભાર, મારું એવું નથી, માલાએ કહ્યું. તારી વાત સાચી છે, દોસ્ત. આજે આપણે આધુનિક છોકરીઓ છીએ. આપણે પતિ માટે જૂતાની જેમ કેમ રહીએ? પંકજ મને મનમાં રાખે છે. નીલમ, કેવી રીતે પાછળ રહી શકે? તેણે ઉતાવળમાં કહ્યું. મેં વિનોદને મારા બધા શોખ અને આદતો વિશે લગ્ન પહેલાં જ કહી દીધું હતું. હું કોઈ પણ બાબતમાં બાંધછોડ કરતી નથી. દર રવિવારે મારે મૂવી કે ડિનર લેવાનું હોય છે. ત્રણેય એકબીજાને ટેકો આપીને પોતાના પતિના ગુણગાન ગાતા હતા. દરમિયાન પીડાથી ચીસો પાડતી નિર્મલાએ સોસાયટીના કમ્પાઉન્ડમાં આક્રંદ અને બૂમો પાડીને બધાને ભેગા કરવા માંડ્યા. આ સોસાયટીમાં નિર્મલા લગભગ 8 થી 10 ઘરના કામો કરતી હતી. આજે તે રડતી અને ચીસો પાડી રહી હતી. તેના પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો અને સમાજના લોકો પાસે મદદ માટે વિનંતી કરી રહી હતી. મેડમ, કૃપા કરીને મને બચાવો. મારો પરિવાર મને મારી નાખશે. હું વર્ષોથી સહન કરી રહી છું. હવે હું સહન નથી કરી શકતી. હું માણસ છું, ઘેટાં કે બકરી નથી. ક્યાં સુધી સહન કરીશ? હું કમાઈને આપું છું, મફતમાં ખાતી નથી. સવારથી સાંજ સુધી ઘરના ઘણા કામો કરવામાં હાથ તળાઈ જાય છે. તેના ઉપર ઘરે જઈને બાળકોની સંભાળ રાખવી, ઘરના કામ કરવા અને તેના ટોણા સાંભળવા પડે છે. લડાઈ હવે રોજિંદી બની ગઈ છે. હું ક્યાં સુધી સહન કરી શકું? કોઈ મને મદદ કરે. કોઈ આ જળને સમજાવે. નિર્મલાનો અવાજ સાંભળીને ત્રણેય મિત્રો નીચે આવ્યા. નિર્મલાની રામકથા સાંભળીને નીલમ મનમાં નિર્મલા સાથે પોતાની સરખામણી કરી રહી હતી કે મારામાં અને નિર્મલામાં શું ફરક છે. તે ઘરકામ કરીને પૈસા કમાય છે. હું કોર્પોરેટર ઓફિસમાં મેનેજર છું. છતાં હું કેવી રીતે વિરોધ કરી શકું? મારી હાલત પણ નિર્મલા જેવી છે. રવિ પણ કસાઈથી ઓછો નથી. હું પણ સવારથી સાંજ સુધી ઘરના કામ અને ઓફિસ બંનેનું ધ્યાન રાખું છું. પણ
લાત સાહેબની જેમ રાજ કરવામાં માહેર રવિ વખાણ બાજુ પર રાખે છે. દરેક બાબતમાં દોષ શોધતો રહે છે, છૂટાછેડાની ધમકી આપતો રહે છે અને ક્યારેક હાથ ઊંચો પણ કરે છે. ઉફ, ન તો હું મારું દર્દ કોઈને કહી શકું છું, ન તો જાહેરમાં ચીસો પાડી શકું છું. હું તો કહું છું, મોટા ઘરની વહુ નિર્મલા ખુલ્લે આમ પોતાના પતિ સામેનો ગુસ્સો બધાની સામે ઠાલવી શકે છે. એ બહાર કાઢવા મારે ક્યાં જવું જોઈએ? સ્તબ્ધ. બસ સહન કરવું પડે. અંદરથી એક રડતી દબાઈ ગઈ અને નીલમે ઠંડીનું બહાનું બનાવી આંખો લૂછી. નિર્મલા વધુ જોરથી રડવા લાગી. મેડમ, હું તમને આગળ શું કહું? રોજ રાત્રે નશામાં પાછા આવવું અને બાળકો સામે લડવું અને મારવું એ રોજિંદી દિનચર્યા બની ગઈ છે. જુઓ, આજે કોઈ સળગતી સિગરેટથી હાથ બાળે છે તો ક્યારેક કોઈ કંઈક ઉપાડીને માથું તોડી નાખે છે. માલાએ તેની સાડીના પલ્લુની નીચે તેની કમર પર સિગરેટના સળગતા નિશાન છુપાવ્યા હતા. 2 દિવસ પહેલાં દારૂના નશામાં પંકજે સળગતી સિગરેટ પેટમાં નાખી દીધી હતી. જ્યારે માલાએ ખૂબ પીધા પછી તેના હાથમાંથી ગ્લાસ લેવાનો પ્રયાસ કર્યો ત્યારે માલાની ગંદી ગાળો વડે કમર પર મારવામાં આવ્યો હતો. માલાનો આત્મા કંપી ઉઠ્યો. માલા વિચારવા લાગી, કેવી લાચારીથી જીવન જીવવું પડે છે. પોતાના ગાલ પર થપ્પડ મારીને પોતાના ગાલ લાલ રાખવા પડે છે. પંકજ પણ આવા અપશબ્દોનો ઉપયોગ કરે છે જે કાનમાં કીડા લાગે છે. મારી ભૂલ શું છે? જ્યારે તે દારૂ પીવે છે ત્યારે જ હું તેને અટકાવું છું. તેને અપર મિડલ ફેમિલી કહેવાય. ફરક એટલો છે કે નિર્મલા સરજાહેર આ ડ્રામા કરી શકે, હું નહીં. નિર્મલામાં પોતાની છબી જોઈને માલા રડી પડી. નિર્મલાના નિસાસા વધી રહ્યા હતા. મેડમ, તમને શું કહું? મને આ કહેતા પણ શરમ આવે છે. પણ મોયા રોજ રાત્રે બળાત્કાર કરીને સિંદૂરની ચપટીનો બદલો લે છે. આપણને ગમે કે ના લાગે, ગમે, ફક્ત બાળકોની સામે છાતી પર ચડી જાય છે. રજનીએ આંખો નીચી કરીને મનમાં કહ્યું, હું આ દર્દ સારી રીતે સમજું છું. હું રોજ બળાત્કારની પીડા સહન કરું છું. સમાજમાં જે બળાત્કાર થાય છે તે અખબારોમાં છપાય છે, પણ આવા બળાત્કારની જાણ કરવા હું ક્યાં જાઉં, જે પોતાના પતિની માલિકી ધરાવે છે? વિનોદને પણ રોજ જરૂર પડે છે. તને ગમે કે ના ગમે, તને સારું લાગે કે ન લાગે, મારા બેડરૂમમાં પણ આ ઘાતકી રમત રોજ રમાય છે. જો તમે ના પાડો તો ક્યારેક તમને થપ્પડ લાગે છે અને ક્યારેક તમે લાત મારશે તો સાંજથી જ ડર લાગે છે. હે ભગવાન, આટલી રાત કેમ છે? સંસ્કારી સમાજની 3 સ્ત્રીઓ પોતાની અંદર એક દારૂડિયા પતિ દ્વારા અત્યાચાર કરતી ગરીબ સ્ત્રીની પીડાને ખૂબ સારી રીતે જીવી રહી હતી. ન તો તે જાહેરમાં કંઈ બોલી શકી, ન તો તે સહન કરી શકી, ન રડી શકી. બસ તેના હોઠ પર એક ખોટું સ્મિત નિર્મલાએ ચૂપ કરી રહ્યું હતું. 3 શાંત સ્ત્રીઓ, અંદરથી પીડાથી ચીસો પાડતી. 3 આધુનિક સ્ત્રીઓ જે વામન અનુભવી રહી હતી. એક ગરીબ નોકરાણી રડીને અને બૂમો પાડીને આખા સમાજની સામે પોતાનું દર્દ વ્યક્ત કરી શકે છે. આપણે આપણું દર્દ વ્યક્ત કરવા ક્યાં જવું જોઈએ?
ઉચ્ચ સંસ્કારી સમાજમાં આપણે હૃદયની કંપને દબાવીને હસતા રહેવું પડે છે. વ્યક્તિત્વ પર સભ્યતાનો ઝભ્ભો પહેરીને અને ચહેરા પર નકલી માસ્ક લગાવીને અંદર અનેક રહસ્યો દફનાવી દેવા પડે છે. મૌન મહિલાઓને. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.